રાજ્યમાં પેન્શન સંબંધિત નવા નિયમો અને ઓનલાઈન પોર્ટલ્સ વ્યવસ્થા સામે નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ મુદ્દે ભરૂચ જિલ્લામાં પેન્શન મંડળે આજે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પેન્શન મંડળના સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકારની નવી પેન્શન પોર્ટલ વ્યવસ્થા સામે રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા પેન્શન પોર્ટલનો ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓની સરળતા, પારદર્શિતા અને સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી વિપરીત છે. પેન્શનના માટે પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે રજિસ્ટ્રેશન, દસ્તાવેજ અપલોડ અને માહિતી સુધારવા જેવી પ્રક્રિયાઓ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વયસ્ક નિવૃત્ત કર્મચારીઓ માટે ઓનલાઈન પ્રક્રિયા વધુ જટિલ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઘણા પેન્શન સમયને પેન્શન ન મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી ફરિયાદો પણ છે. આવેદનપત્રમાં 1 સપ્ટેમ્બર 2025 પહેલાં અને બાદમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓ વચ્ચે પેન્શનની ગણતરી માટે ચૂકવણીમાં તફાવત હોવાનો ખાસ ઉલ્લેખ કરાયો છે. આના કારણે સમાનતાનો મુદ્દો ઊભો થયો છે. પેન્શન મંડળે સરકારના સમક્ષ તમામ નિવૃત્ત કર્મચારીઓને સમાન ધોરણે પેન્શન ચૂકવવાની માંગ કરી છે. પેન્શન સરકારને પોર્ટલમાં કરેલી ખામીઓ તાત્કાલિક દૂર કરી પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ પેન્શન ચૂકવણી વ્યવસ્થા પારદર્શિતા અને સરળતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. અમારા મહામંડળના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે જે 25/3/2025 રોજ પેન્શનર્સ સેવા નિયમ અંતર્ગત નાણાકીય ખરડો જે પસાર કર્યો છે એ અમારા બંધારણીય તથા આર્થિક હકને નુકસાન પહોંચાડે છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેના માટે આજે અમારા પેન્શનરોની ભરૂચ જિલ્લાના પેન્શનરોની સામૂહિક વિરોધ છે.